ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની 2 દિવસીય કથા યોજાઈ હતી। ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન હાજર રહી સર્વે ભારતીયોને આવકારી શુભેચ્છાઓ આપી હતી। ઓકલેન્ડના સેવાભાવી અહીંના MP શ્રીમતી પરમજીત પરમાર પણ હાજર રહ્યા અને તમામ હિન્દુ ભાવિકોને આવકાર્યા હતા। 4000થી વધારે ભાવિકો હાજર રહી કથા પ્રવચનનો લાભ લીધો હતો। ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ડેવિડ શિમોરનું ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદલો કરી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાબા બાગેશ્વર અને નાયબ વડાપ્રધાન અને મહાનુભાવોનું ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કરાયું હતું। ઓકલેન્ડના 770 ગ્રેટ સાઉથ રોડ મનુતકાઉ આઇલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની 2 દિવસીય હનુમંત કથાનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હોવાથી કામ સબબ બહાર હોય નાયબ વડાપ્રધાન હાજર રહ્યા હતા। આ કથામાં હાજર રહી દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોને અન્ય મહાઆરતીમાં જોડાયા અને આ તકે નાયબ વડાપ્રધાન ડેવિડ શિમોર ભારતની સંસ્કૃતિ અને ભારતીય અને ન્યૂઝીલેન્ડના લોકોએ સાથે રહે અને પરસ્પર કે બીજાના વિચારોની અને સંસ્કૃતિની જાળવણી કરે જે બાગેશ્વર બાબાને ન્યૂઝીલેન્ડની ધરતી પર આવકાર્યા હતા અને બંને દેશ ભારત અને ન્યૂઝીલેન્ડ ભાઈચારા સારા સંબંધો ધરાવે છે તેમ જણાવ્યું હતું। આ તકે ભારતીય મૂળના ડૉક્ટર મિસ પરમજીત પરમારે હિન્દીમાં પોતાનું પ્રવચન આપ્યું હતું। આટલી મોટી સંખ્યામાં ભારતીય સમુદાય જોઈને ખુશી વ્યક્ત કરી હતી। ભારતીયોની પોતાની એક આગવી ઓળખ છે। આ પરમજીત પરમાર ન્યૂઝીલેન્ડના સમુદાયમાં એક આગવી ઓળખ ધરાવે છે। કાર્યક્રમની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ અને ભારતના રાષ્ટ્રગીત ગવાયા અને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। આ તકે બાબા બાગેશ્વરજીએ દેશ સેવા અને હિન્દુ સનાતન એકતા સત્કર્મ અને પુણ્ય કાર્ય હનુમાનજીની સેવાના વિશેષ યાદ અપાવી હતી। આ અવસરે ભારતીય લોકો બાબા બાગેશ્વરના કથાનું રસપાન કરવા પધાર્યા। બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા। કાર્યક્રમના નિકિતાબેન ખન્ના અને રીતેશભાઈ ખન્નાની આ તકે બાબા બાગેશ્વરે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં મહાવીરભાઈ દુબે, ડૉક્ટર મદન મોહન શેટ્ટી, અનુરાગ રસોલા, અખિલેશ ચૌધરી, સરદાર રવિસિંગ ચૌધરી, સુનિલ કુમાર અને સ્વયંસેવક તરીકે જૂનાગઢની સેવાભાવી કૃપાબેનને રંજનાબેન સોનીની ટીમને સેવાઓને ખાસ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ જ બિરદાવી હતી। આ તકે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના ટેરી સ્ટ્રીટ ગાર્ડન બ્લોક હાઉસ 2 ગુજરાતી ગ્રુપના તમામ સદસ્યોએ ખાસ ગોરધનભાઈ સેંજલિયા, ધર્મેન્દ્રભાઈ બાબરિયા, ગુણવંતભાઈ રામાણી, પ્રવીણભાઈ પટેલ, રાજેશભાઈ દુધાત, ભરતભાઈ ગેલાણી સહિતના ભાવિકોએ હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો। આ તબક્કે બાબાએ જણાવ્યું હતું કે વિદેશમાં જઈને તમે પોતપોતાના અલગ ફિરકાઓને મંદિરો બનાવો છો એના કરતાં તમે હિન્દુઓ છો તો અલગ અલગ મંદિર નહીં ભારતીયોનું મંદિર છે એવું કરશો એવી મારી વિનંતી સાથે પ્રાર્થના છે। વિપુલ ધામેચા, ઉપલેટા। હું ગોરધનભાઈ સેંજલિયા સુરતથી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ટેરી સ્ટ્રીટ ગાર્ડનમાં બ્લોક હાઉસ 2 અમે બધા ગુજરાતી મિત્રો અહીંયા ઓકલેન્ડની અંદર બાબા બાગેશ્વર જે પધાર્યા છે એમના સત્સંગમાં અમે બધા ઉપસ્થિત રહ્યા હતા અને આજે એની અંદર નાયબ વડાપ્રધાન અહીંના ઓકલેન્ડના એ પધાર્યા હતા અને અમે બધા લોકો એમની શુભેચ્છા મુલાકાત પણ લેવાના